વાલા ભાને ધુડવાએ સિંહ ભાના વ્યાણે બંધાડી મારી દૈતર જોલ માં રાતના 12 વાગ્યા હોય અને જસિંગમાં હમારી બહેન મારી મ્યાંદી તો ધૂણું આવે ને અને એવું બોલો લીલા ભુવા કે જસિંગ આ તમે બોલો ને એટલું તો હવારે પારી નો પાડી દઉં ને તો હું વાલા દેવરાજની મેળડી નો કહેવાય હો આવું તારું વ્યાણ છે વગાડને ઢોલી અરે મારી દેવની વેળા થઈ રમાયો નીલેશ ભુવા કડી કડી યુગમાં આ ગોમ ગોમે બેટાનો નાય કરવો તો એ હલવન વાલા ભારી મેળડીએ જાવું છે મામા બાપો બાપો હા માં તારું આરખેલું એક લીટીમાં કોઈ દાડો ફેર ના પડે આ તો પેલા ઉતાર જેવા તારા ને પાણગુટાના લેખ છે ભાઈ મારી જાનના હરિયા તોડનારી દેવી આવો એ માં જેવો વખો છે જેવી વાત છે અને મારી તેથી તને જેવું દખ પડ્યું છે તે આ પાણકુટાની ડોસી એવું બોલ્યા માં મારા છોકરામાંથી આવું રાજનું આફત આવ્યું આ ભૂતાનની મેળવીને આવી હજી છે માં અને મારી તેથી કાગતરા જેલના હરિયા આપણે તોડ્યા છે અને આ પાણકુટાનો તારો લેખ છે દેવી વિક્રમભાઈ વાલા ભાલે ધૂળવાયેલા બાપો બાપો મારી દૈતર જેવી વાત માન ભાઈ ભુવા વાલા ભાની ભુવા પડી પૂરી થઈ અને લખનાય ને મેળા ભાને ધૂળવાઈ ભાઈ માં તેથી જસિંગ મારો લમણો હતો કે વાલા ભાઈ ભુવા હતા અને મારા ભાઈના છોકરાના કાંઠે માતા ના આવે એ મારી જસિંગ બા તો જતા રહ્યા પણ મારા જસિંગ બાનું વેણ રાખ્યું તે વાલા ભાઈ પેઢીમાં ધૂળવાઈ લ્યા બાપો માં બાપો બાપો મજા 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 માં ધોરકા દોડે દેવી હા ભરને માં ધોરકામાં મોહમ્મદ
મોમદશા બેકડાનું રાજ ચાલ ભાઈ ભાઈ એક દાડાનો સમય થયો સત્યા પોરાની વાતો છે કાલિયા જોગીને જેવી મેલડી વાત માનતી હતી બોલ બોલ મારા કાલિયા એના તું બોલ ને એટલું તો પાડી નો આલું ને તો જગતમાં હું મેલડી નો કહેવાય અને કાલિયા જોગીએ એક જ એવું માગ્યું હા મારે દૂધ પુત્રના દીકરા નથી જોતા પણ આ તારી પાટીની દેડી છે આ કોક દુખ્યું આવે ને હું કાલિયો એમ કહું ને કે આને દખ મટી જાય નું દખ મટી જાય તું મને વ્યાણાય મેલડી હા ભરના ભાઈ મળી તેથી મોહમ્મદ શાહ બેકડાને કોકે અનામત કરી મોહમ્મદ શાહ બેકડાવાળા આવ્યો અને સિયાવાળાની મલમાં કાનિયા જોગીને એવું કહે છે કે એ કાનિયા ત્યાં શું ધંધા આચર્યા છે અને આ તારા કોઠામાં શું બોલે મને કે બાપો બાપો તેને કાનિયો જોગી એવું કહેતો હતો દરબાર મારા મુખ મારી મેલડી બોલે સરબાર્યો મામા બોલ માં આમનું કઈક ગુનાર છે આમના ગઢિયા આંબા વાયા માં અને હવે ક્યારીઓ પાકી ગોરી ગોરી રસ પીવાનો છે હાથબાનો છે ભાઈ હાથવજો અને અલા લીલેશ ભુવા ખોટું હોય તો મને પાછું આવજો અને કર્યા વિના કઈ મળતું નહીં ભાઈ એટલે તમારી પેઢીનું પૂર્ણ થતું છે ભાઈ અને તમારા ગઢિયાની માળા એવી છે એટલે મોહમ્મદ શાહ બેકડો એવું બોલાતા તો તારી મેલડી હોય ને તો મારી ઘોડીના પેટમાં શું છે એ કહી દે ને કાલિયો જોગી એવું બોલ્યા લા પાછા તારી ઘોડીના પેટમાં વછેરો છે ચાર પગ ધોયેલા માથામાં તીલું છે ભાઈ હે માં તેની કાલિયા જોગીની મેલડી એવું બોલતી કે બાદશાહ તારી ઘોડીના પેટમાં વછેરો છે ચાર પગ ધોયેલા માથામાં તીલું મારું મેલડીનું વેણ છે લ્યા એની ઓને માં દરબારને તો ગાલમાં હુકમ હતા અને ભડાકો કરી ઘોડી મારી નાખી ભાઈ અને મારી મેલડીએ ઇતિહાસ રચી દીધો મોહમ્મદ શાહ બેકડો કાલિયા જોગી જોડે આવ્યો ભાઈ માં તેથી કાલિયો જોગી પગમાં પડી કાલિયા જોગીના પગમાં બાદશાહ પડીને એવું કહેતો હતો રાવર મેં આવો જુલમ કરી નાખ્યો કાનિયા જોગીએ એવું કીધું તું રાવર બાદશાહ તારે નતું કરવાનું બાપ એ બાદશાહ હાથ હોડ્યું મગાઈ ને આ ઘોડીને ઉઢાડ ને મારી લાત વાળો મારી સત્યા પોરાની મેલડી તારો જો ભરવો છે ભાઈ માં તેથી આને હાથ વાળ્યું ઉડાડી અને મારી મરેલી ઘોડી હજેવાર કરનારી મારી મેલડી ખમાતો ને વેલસી ભુવા પાછા પડો ને બાપુ મારી વાલા ભાની મેલડીની જબરી વેળા થઈ છે અત્યારે હોવરાનું હુકુ હોય ને આના હોગણે લાવો લીલું ના બનાવે તો મારી વાલા ભાની મેલ લ્યા દતારી લાલા તેરા વેળ હાથવીર બેઠા છે હવની લાદરા કે માં કોઈને માણસે બરસે કોઈને લાકડીએ બરસે કોઈને રૂપિયે બરસે હવને હાથોજી એ હા એ જેણી જેણી વાગે છે ઝાલરીઓ જેણી જેણી વાગે છે ઝાલરીઓ મેલડીનું હાલરીઓ
નાથ જોગીને મળીને માં ઉકેડી ઉઘડે જ માં થાતી થાતી માં મેલડી માધવની જય. હે ગોગા ઘોડે ચડીને ઘેર આય આજ તારો દાડો છે. હા બાપા એ અમીરભાઈ ખૂબ સારું ભાઈ હજુ આંખી હવાયું બનાવીશ એવું બોલવું ભાઈ હા
અરે ઘડી ક ઘુમરો મારો ગોગા ઘડી ક હોતો મારો બાપા અમિતભાઈ ભુવાજી જો મેલડીને બોગો ભાઈ ગુણ ઘરે ઘોડે કામ કરશે ભાઈ અને આંખીને હવાયું કામ કરશે ભાઈ એવું મહારાજ બોલવું ભાઈ મેળો બાપા અનિલભાઈ ખૂબ મજા બાપુ અને એમાં ઝબકી ઝાલાવાડ રે ચંદ્રમો સારી રે સોવટનો લેખ કાયદા હે ભાઈ હા બાપા અમીરભાઈ મારા મહારાજને ખબર મારા ભુવાને ખબર નથી ભાઈ હા બાપા એવું મહારાજ કહું ભાઈ અમીરભાઈ હજુ આવા લીલા લેર કરાવીશ ભાઈ તમારી હારે જ છું ભાઈ એવું મહારાજ બોલું હું ભાઈ હા બાપા અરે રતન જાયું ને હરે મારા રતન જાયું ને હરે ભક્તિનો મહારાજ હું ભાઈ હા બાપા જેવી સેવા કરશો એવું ફળ દઈશ ભાઈ અમિતભાઈ કરશનભાઈ તો મારી બહુ ભક્તિ કરતા હતા ભાઈ અમિતભાઈ કરશનભાઈના લોહીના રક્તે મહારાજ આવ્યો હું ભાઈ ખૂબ હારું મજા ભાઈ આ ફૂલે મજા ભાઈ જય બોલાય તો ભાઈ બોલ્યો ગોગા મહારાજની જય
આવો આવો જીવન મારનો મળનારી આવજે આવજે મરી નનિયા ભડિયાલો મળનારી આવજે આવજે મરી પુરુષનો દીકરા દેનારી દેવી આવો મારી દુદાપુરના પારોની વિહેદવો આવજે મરી ઉદાપુરની વાડીઓમાં બેહણું લેનારી આવજે આવજે મરી વીરા બાલનો શેઠિયો વિહત તમે આવો અરે વેલી વળજે રે વિહત વેલી વળજે રે મારી વેલી વળજે આજ મારા યોગણે તું વેલી
સભાની જે દરેક સભાની જે થતી છે ખમા. હું દેવડાના બારની માતા બીજાપુરની પેટલીની વિહત મળી દરેક સભાની જે મળી આજના દાડે આ મારો અવસર મારે બોલનો આજના દાડે આ અવસરમાં હજીને પાછળ પાણી પડ્યું છે મુકેશભાઈ અમને મારા મહેમાનને રસ્તો બતાવ્યો છે બામા આજના દાડે આ માણાની એટ પડી છે આ ચતુરી તકો પર બોલતું છે બાબુ હું જીવનની માતા ભાઈ ભાઈ નાભીને ખમાકો આજના દાડે મુકેશભાઈ રાહ જોઈને બેઠા હતા બધા અવસર આવે મહેમાન છે બાબુ તમારું એક એક ટાપુ અને જાવ દો મારું જીવન બાકી ડગલે ડગલું મેલનારી આવજે આવજે મારા પણ સાયા મારી ઓ વિહત તમારી વિહત છું ભરત ભુવા હું તો આ જગ્યાની આપ કેટલી હું જીગડવાનો બી ભોર છું આ મારી બુવાના રે મેલસી બુવા દેવાભાઈ રેઢા મેલો અને હેડા તો હું જીવણબાની માતા આવો નવો સદાય અંગાત નો રાખો હું જીવણબાની માતાનો આજના દાડે જે મહેમાન આવ્યું હોય છે જેવો જેવો ભાવ લઈને આવ્યું હોય છે એ મારી બોનના દીવાના પ્રભુ પૂરા કરશે દીકરાથી માંડી ધંધાથી માંડી રોજી રોટી ગોટ આખરે જેવો ભાવ જેવી એની ભૂખ હોય છે આ દીવાના પ્રભુ પૂરા કરશે હા તમારું ગાવું હોય છે અને મારું દેવનું આવું હોય છે આજના દાડે તમારું ગાયનાનું ગરબડ નો રાખો દેવા ભાઈ મને ભાઈ તો હું જીવન આજના દાડે મારે કરી દિહોણું કરનારી હો બારની વેદોઈ તો આવજે આવજે મારી ભૌપુરાના મોતિયાના યજ્ઞ ભેદ તું ના મળી હોત તો દેવી જગતમો મોતિયા દરગાળાનું એ અભિમાન બીજું કોઈ ઉતારો તો નહીં પાવડિયા મળો
એક દાડો ચૈતર મહિનાની વેળાયતી મારી જીવન બારની વિહેતની ચૈત્રી આઠમાઈ ભાઈ ભાઈ મોતીઓ દરગાળો નર્મોથી નારી બન્યો પેટે તેર તોરી માધીન દેહોણા બારની ભેદ જોડાયો બાપુ રાહોની જય ભાઈ. રામ જતો રહ્યો કે અત્યારે મારે આ નાની મોટી વસ્તી આ નેતા તારી આ વસ્તીને લીટી બહાર જાવ તો તું મેરડીનો હતો. મામા આ વસ્તી કોઈ આટા પડે લાગણી લાગવાથી હું જીવનબાની માતા બાપુ દેવી બાપુ દેવા ભુવા. મામા કારણ કે તમે તો ભુવાનો દરજ્જો મળ્યો. મામા એને ક્યાંય બોલાય. બાપુ એટલે મુકેશભાઈ દિલીપભાઈ હું ઓટની વિહત્યું કહેતી છું કે આ તો અને એડે મામા આખી દેવની જમાત આવી. જમા થાય આવું હાચું ધાર્યું નતું કે એટલા બધા ભુવા હશે એટલા હાચું બધા હાચું માં હાચું અને એડે રતી રતી આઈસી ભેગી થઈ છે. આ મેરડી હારા રાવ રચાય છે. બાપુ એટલે બાળકુટો તમારા આંગણે આ રતી રતી આઈસી ભેગી થઈ છે. આ રતી રતી આઈસી ભેગી કરી તમારા કુલની પાડ નો બંધાવ મારું જીવનબાની માતા બાપુ બાપુ હું જીવનની અટકાઈ માતા બોલતી છું. હું બારોની માતા બોલતી છું. મામા હજી તો છોકરું નાનું હું મેરડી નાની નહીં. મામા મને લાગણી રાવ રસ્તા ઘણા આવડે. બાપુ બાપુ એટલે સમય જાય છે. હું પણ કરીને બોલતી નહીં. બાપુ કમા જો, બોલ ને માં હું જીવનની માતા એવું કહેતી છું. બાપુ સમય બાપુ બનશે અને તમારો ભાવ હોય છે આમાં આપણી દેખાતી ન હોય. એટલે દિલીપ ભુવા આ જગ્યા ઉપર તમારી 5 દીકરીને લઈને લગ્નનો વદ્રવ એકવાર તો મારું જીવન બાપુ બાપુ હું દેવડાના બારની એ માતા. હા બાપુ સમય જતો રહેશે મુકેશભાઈ કે અમારા છોકરાની પૂજા સત્તા તમે જોયા માં પૂરા મારા મેરડીને કરવાના. તો દિલીપ તારા ભુવાપણામાં હારા લેખનો લખાવું તો મારું વિહત મેરડીનું જોડકું લાજે આવું જીવન. ભાઈ કે તમારી હાદે મને માતાને ગમી જાય છે. તમારી મહેમાન ગતિ અમને દેવને ગમી જાય છે. તમે ટહકો પાડો અને દેવ હાજર છે મુકેશભાઈ. સમય સમયે આ દીકરીનો પુનરથ બોલતું હોય છે. આટલા દાડે આ અવસરમાં કદાચ મારે ગઈઢું માવતર આટલે ઉગતું હોય, બાપુ નાનું છોકરું ઘોડીએ ઝૂલતું હોય, બાપુ આ મામા પવનના વેગે જ્યાં અવાજ પહોંચે દેવા ભાઈ મામા એને નાભીથી ખમા નો કેવડાવો અમે અલ્લીના ફૂલે જ મારું જીવન બાની ભાઈ એવી હત ના મળી હો તો મારું શું થાય મળી હો તો મારું શું થાય અંતરની વાત હું તો કરે બાપુ આ દેરાની શાક છે, આ ફૂલની શાક છે. હું દેરું દેવા ભાઈ મામા એમ તેમ ખરુજી મહેરબાનોજી મારું જીવનબાની માતા. બાપુ જતારે તમને તો આપવાની હું મેરડી છું પણ તમારી આંગળ ખવાયું અમારી કુંવારજીને નો આલો મેરડી આવે તો મારું જીવનબાની માતા. બાપુ મામા આ દીકરી દીકરીને અમીરભાઈ બોલો હા કોઈ અવસરમાં
કોઈ આખું પાછા કામથી કદાચ મારી દીકરીઓ નું આવ્યું હોય કામ આવી ગયું ભેગું માવતર હોય. આ મારી મેરડીની સાક્ષી હું બધી વિહત એવું કહેતી છું કે એને ઘરે બેઠા બેઠા ઓળતો થાય કે મારા પિયરમાં જબરો જોરાવર અવસો રે કદાચ મારા દુઃખમાં જઈ એ કામમાં નહીં જઈ એને અહીંયાથી ખમા ન કેવડાવતો તો હું મેરડી મટી ભાઈ પાટકુટો આ માતા જબરી હે જબરી જોરાવર હે એટલે સાચો જ છો પણ હજી હે અહીંથી હવે એ સાચો એના દીવો સાચો એની દીકરીઓને સાચો એના મહેમાનને સાચો બરોબર આવતો ચૈતર મહિનો આવે અમારા ધંધે રોજી રોટી બાળ ગોપાલે ઢોર ઢાખરે હવે એ ખમા નો કેવરાવો માતા તો મારું જીવન બાની માતા તમારા ઘરે હતું કે નતું તમે રૂપિયો વાપરો છે ભાઈ આ તો હવાયું કરીને પીરસી જઈને પહેલા આપી દીધું ને પછી અવસર લીધો પછી લીધો માં સાચું અને બરોબર આવતો સમય આવે હજી પીરસું બાપુ અને મારા છોકરા માગતા થાકે હું મેળી દેતા થાક ભાઈ હો ભરજે મારી દેહોણાના બારની વિહેત આવો અને મારી દુદાપુરની વાડીએ રાવ રચનારીઓ આ મેરડીની સાક્ષી હું બની વિહત એવું કહેતી છો મેરડીના નામ એવું કહે તમે સંજોગ એવું જાય અમીરભાઈ એટલે તમારી કર માતાનો સારો મઢડો થઈ જાય છે હું જીવણભાઈની માતા એટલે તે વિચારનો મઢડોનો બંધાવો આ મેરડીની સાક્ષી હું જીવણાના બાની માતા હું બધી વિહત એવું કહેતી છું કે મુકેશભાઈ બાપ નો હોય માં નો હોય કજુ ગાલે આ કજુમાં અને રે તમારા કપડે ડાગણી લાગો તો હું દેવણાના બાની માતા સદાય અને એવી નારાયણ ખર્ચે ને હું જીવણબાની માતા એવું કહેતી તમે પાણકુટા મારી અમે લમણો રાખજો અને તમારો બાપ નો બની જો તમારી માં નો બની જો જગતની શિખામણ હાલવા નહીં તો તમારી મેરડી બાપ મા બાપ બની શિખામણ નો હાલું દિલીપ હોવા તો તારું માવતર મટી ગયું આવું વડની વિહત એવું કહેતી છું કે દેવાભાઈ અને હેડો કલ હસી રહ્યો સદાય અને હેડે કલ હસી રહી છે તો મારું જીવણબાની માતાનું કેવું હોય છે આવો ને આવો અને હેડે હંપરે છે કોઈ કહેશે નહીં આ પાનકુટા પઢેરિયા આ ભાટકા કાબા એક એવું ને એવું મન અને એક ભાણે નો પીરસાવ મારું જીવણબાની માતાનું વેણ છે હું
હું તમારી માતા હું આજે કદાચ 5 દાડા આગી જેવું મૂકા કદાચ દુધાપુરની પીટલીએ બેઠી તો ભાઈ હું તો તમારી તમે મારું અડધું અંગ હો એટલે સદાય એક પગ મારો આયા ને એક પગ અહીંયા રહે છે અને તમે માગો એમનું નો પીરસી દો મારું જીવનબાની માતાનું રહેણ આવું મારું બંને વિહતનું કહેવું છે કે મારા છોકરા સૈયા અને હેડે કદાચ ભરતીમાં જતા હોય દોડતા હોય મજૂરીએ જતા હોય કદાચ વેપારે બહાર ગયા હોય એનો જેવો ભાવ છે જેવી વાત છે જો પૂરું ન કરવા દેરાય તો મારું જીવનબાની માતાનું અને એવું બોલી ભાઈ આ તો મારા દીકરાનો ઓરવાનો દરેક સભાની જે મારા ભૂવો ભક્તોની જે મારી ગાય ભૂવા છે ને એ ભાઈ અત્યારે તો હપ્પણ કરવું એટલે અઘરું પણ હું વચ્ચે વિહત એવું કહેતી છું સમય બનશે મુકે જગત ભલે કહેતું હોય બંધ નહીં થાય બંધ ન કરે કે મારું જીવનબાની માતા દીકરીને બેઠા બંધ ન કરે તો દેવણાના બાની આવું હું જીવનની હડકાઈ માતા બોલતી છું કે જેના દીકરાની ભૂખ હશે છોકરા સૈયા મોટા થઈ જાવ એને આ સમાજની દીક હોય ઉંમર મોટા થઈ જાય સારું મળશે ને આ દીવાના ભરવું રહીને પૂરું ન કરવા મારું જીવનબાની માતાનું હવે દરેક સભાની જે સૌની બોલો બોલે વિહતવાતની જય હા વેડા બોલતી હશે વેડા એવું કાનો ભૂખનો મંગા છડી બે ગળી આ ઢાળે આલમની જે થાય છે મારી ગાય મોશીની જે થાય છે સભાઓ અને એને ખૂબ આનંદ છે
સંભળાવવાનો ખૂબ આનંદ થાય છે. આવું મારા ગોગાના ગામ સંભળાવવાનો ખૂબ મજા આવે. અનમોલ એ બોલો મારા તમે રોધારાના આધાર બોલો બોલો મારા વગર પૈસાના તમે વકીલ બોલો ગોગા. પણ ગોગા તમે એ ખાખરિયું હુનું કરી આજ મારી ઝાલાવાડમાં મોઢવાડો નોમું રાખનારા તમે ના ગયા નો બાપા. જેવું 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 જેવી જેવી આ ગાય કુમારસી કગરતી છે શેખા વેડાય હું હજી મોઢવાણાનો મહારાજ બની બે ઘડી દૂર જીને જીને જેવી જેવી આ માતા હમું કગરે છે કદાચ આ માતા નો પણ પાડનો પડતો વેડાય મહારાજ ને આવું મારા ગોગાના જીને જીને જેવી જેવી આશા છે જીને જીને જેવી જેવી ખામી છે તમારી આ જીને જીને જેવી ખામી છે વેડાય હું લાલજી વીરાનો મહારાજ દૂરતો તો એકતાનો ઓટો કરણ પાડનો પાડતો વેડાય હું મહારાજ ને આવું બોલો બોલો મારા કાના ભૂકુની તપસ્યાના ગોગા બોલો ઓ મારા લાલજી વીરાની પેઢીના પુનારદ તમે બોલો ગોગા. ગોગા આજે મોઢવાણાની ધર્મ ધરતીએ બેઠા હોય રોતાના કોઈ દાડો જોઈ નહીં રહેતો ભૂષાના કોઈ દાડો મોઢવાણાનો ગોગો પાછો નહીં ઢેળતો ગોગા. જગતજી ન જાકારો આલા પંદના પોતાના પારકા બના વાલો વાલી શ્રી વેરી બના અલ પોતાના જેણી જેણી હોયો મારા દેનાર મોઢવાણાનો ગોગો મોથ હાથ ફેરવા ગોગા. ગોગાજીનું જોતું જડતું ના હોય માગ્યું મળતું ના હોય એના મારો મોઢવાણાનો ગોગો પૂરું કર ભાઈ. ખૂબ આનંદ થઈ જશે આવું મારા મહારાજના બધું વ્યવસ્થિત જીને જીને આ નહેરે જેવી જેવી ખામી હશે જેવા જેવા ઓળખા હશે જેવી જેવી આ ગાય કુંવાસી પકડતી હશે કદાચ વેળાએ પાય ન પડતો વેળાએ મહારાજને આવું અને ખાસ સમગ્ર ઝાલાવાડ પરગણા રબારી સમાજને જણાવવાનું કે અમારા કાના ભોકુના ગોગા મહારાજ ધામ મોઢવાણામાં તારીખ 9/5/2024 ના રોજ ભગવાન શ્રી કાના ભોકુના ગોગા મહારાજની ભવ્ય રમેલનું આયોજન અમારા લાલજી બાપાની તિથિ નિમિત્તે કર્યું હોય અમારા નાગપાલભાઈ ભુવાજી દ્વારા ઝાલાવાડ પરગણા રબારી સમાજ ના તિહોતરને જાહેર આમંત્રણ છે. બોલો ગોગા મહારાજની